મોદીએ એવું શસ્ત્ર વીંજ્યું જેમાં લડ્યા વગર એ વિદ્યાર્થીઓ કે જેનજીઓને જીતી લે, કાંઈ લડ્યા વગર. તમે મોરારી બાપુને એક ગોપી કથા, એને એ ગોપી કથા પણ કરેલી. એ ગોપી કથા જે છે ને, એમાં ગોપી જે વાક્ય બોલે છે ને, અત્યારે જેનજી બોલતા હશે વડાપ્રધાનને હાંભળ્યા પછી. ગોપીઓ શું કે છે કે હે કાના, ક્યા શસ્ત્ર સે મારના ही वध है, नेत्रों से नहीं. આ એક ડાયલોગ છે કે શું શસ્ત્રથી હણી નાખવા એ જ એકમાત્ર વાત છે? તમે નેત્રોથી હણો છો એનું શું? એની જેમ નરેન્દ્ર મોદીએ આખો દેશ, કોંગ્રેસની ભાષામાં કહું, પવન ખેડાએ જે કીધું એની ભાષામાં, કે આખો દેશ તો એમ માનતો હતો કે નરેન્દ્ર મોદી માફી માગે, એને બદલે એને માફી આપીને જે સ્કોર કર્યો છે એ નેત્રો સે મારવા જેવી વાત છે. જેનજીની સાથે જો કનેક્ટ થવું હોય ને તો નરેન્દ્ર મોદી જેવા વાચાળ અને વિચક્ષણ વ્યક્તિ જોઈએ. સ્કોર કર્યો છે એ નેત્રો સે મારવા જેવી વાત છે. જેનજીની સાથે જો કનેક્ટ થવું હોય ને તો નરેન્દ્ર મોદી જેવા વાચાળ અને વિચક્ષણ વ્યક્તિ જોઈએ. આખી એનડીએ સરકાર પેપર લીકના મામલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી પણ કહું છું, એક સમય એવો હતો કે એને મોઢું બતાવવું કે વિપક્ષનો સામનો કરવો કે જનતાની સામે જવું કપરું હતું. અને કેપ્ટનસી જેને કહેવાય, કેપ્ટનશીપ અને કેપ્ટનસી બે શબ્દ છે. નેતૃત્વ, લીડર કોને કહેવાય? જ્યારે આખું દળ કટક અસમંજસમાં હોય કે હવે શું કરવું, એ સમયે એવી, આપણી ભાષામાં કે એવી રોન કાઢે કે સામેવાળાની બાજી બધી બગડી જાય. એનડીએ સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી પણ ન તો કોકરોચ જનતા પાર્ટીના નેતાઓનો અને નોથી કેટલાક જેનજીઓનો એનો મગજ શાંત કરવા શેકા નહોતા. અને નરેન્દ્ર મોદીને ખબર હતી કે આમાં હવે આખી સરકારમાં જેટલા પ્રયાસો થયા છે એ પ્રયાસો થોડાક ટૂંકા પડ્યા. એટલે એને જેમ કેપ્ટનસી શબ્દ હું કહું છું, કેપ્ટન કોને કહેવાય? આખું દળ કટક હારવાનું હોય ત્યારે પોતે જ્યારે લીડર હોય, એના જે લેફ્ટનન્ટ જનરલ જેને કહીએ અથવા તો લીડર, એ જે ખેલ નાખે અને સામેના આખા ખામિયાજાને બધાને સત્યાનાશ કરી નાખે, અથવા તો આપણે મેચ હારવાના હોઈએ અને તેંડુલકરથી માંડીને વૈભવ સૂર્યવંશી જે રીતે અત્યારે ખેલ નાખે છે અને આપણને ગમે છે, એવું નરેન્દ્ર મોદીએ આ કેસમાં કર્યું. એમાં 2-3 આયામો છે. નરેન્દ્ર મોદીએ પોતાના મોબાઈલ ઉપર જ મેસેજ 2-2.5 મિનિટનો 2-3-4 વખત અત્યારે જેનજીના આંદોલન પછી એને 23મી તારીખથી શરૂ કરીને કરો તો આજ સુધીમાં 4-5 વિડીયો મૂક્યા છે. એ વિડીયો પોતાના અથવા તો એક ટૂંકમાં એક કોમન મોબાઈલ ઉપર શૂટ કર્યા. નહીતર એ જીગરભાઈ ધારત તો પાછળ તમને મારો જે ઘરનો પડદો દેખાય છે એમ તિરંગા ધ્વજ ને આન તેને મૂકીને બિલકુલ સારી રીતે એ રાષ્ટ્રને સંબોધે એવી રીતે એ મેસેજ આપી શક્યો હતો. પણ એને શું કર્યું? જેમ આપણે વાત કરીએ છીએ, એને શું કર્યું બુદ્ધિપૂર્વક? એનો કોઈ બી એક મોબાઈલ ને બાજુમાં બેઠા હોય એના પીએમઓ, હાઉસમાં કોઈ નહીં, બીજો કર્મચારી પોતે વિડીયો ઉતારીને જેનજી સાથે કનેક્ટ થવાનો આનાથી બહેતરીન બીજો કોઈ રસ્તો નહોતો. કારણ કે આ ભાષા, જેનજીની ભાષા, જેનજી જે છે એ આ જ ભાષામાં સમજે છે. રીલ્સની ભાષા, ઇન્સ્ટાગ્રામની ભાષા. એને તિરંગા ધ્વજ આમથી આમ લટકાડી દો, બે કર સિંહાકૃતિ મૂર્તિ વાળી મૂકી દો ને રાષ્ટ્ર ચિહ્ન, તો એમ લાગે કે પ્રધાને કઈક કોકને રાષ્ટ્રને સંબોધન કર્યું, આપણને નહીં. આથી વિડીયો જાહેર કરીને નરેન્દ્ર મોદી એવા પ્લસ પોઈન્ટ ઉપર આવ્યા કે અત્યારે સમૂચું જેનજી એ 2 ખેમામાં વેચાઈ ગયું. એક, હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, પસ્તાવો કરી રહેલું એક જેનજી. અને બીજું જેનજી અસમંજસમાં પડી ગયું, હવે શું કરવું? કારણ કે જે ચાર્મ એ સોનમ વાંચુકના વખતથી હતો એ હવે પેદા થાય એમ લાગતું નથી. શું કામ? નરેન્દ્ર મોદીના 4 વિડીયો એ આખું તરે એની તાસીર બદલાવી નાખી. આપણે જીગરજી કહીએ છીએ કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. આવી જ ક્ષમાનું મૂલ્ય છે. જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હતું, ધારે તો FIR કરાવીને એ બધા છાત્રો કે જે હોય તે ગાળી ગલોચ કરનારાઓ એની ઉપર કેસ કરાવડાવે, અદાલતના ચક્કર કટાવે, જેલમાં નાખે, પીડિત કરે, બધું કરે. પણ નરેન્દ્ર મોદી ઇઝ ધ મેન કે અપનો સે હારના भी सबसे बड़ी जीत होती है. અપનો સે હારના. જીગરજી, આપ પણ એ વાત સાથે સહમત હશો કે વિશ્વના પ્રત્યેક પિતાને એમ લાગે કે એનો પુત્ર એનાથી સવાયો સાબિત થવો જોઈએ. કોઈ એમ ન માને કે મારાથી હરીફ ન થવો જોઈએ, સવાયો થવો જોઈએ એમ માને. અને એમાં જ એની જીત છે. આજે તમારો સંતાન તમારા નામથી કે મારા સંતાન મારા નામથી ઓળખાય છે. સંભવ છે કે કાલે એ જે જેનજીની નવી પેઢી છે એ કંઈક એવો કરિશ્મા બતાવે કે આપણે એના નામથી ઓળખાઈએ. જેમ વૈભવ સૂર્યવંશીના નામથી હવે એનો આખો પરિવાર ઓળખાય છે ને. ગઈકાલ સુધી તો કોઈને ખબર નથી, પણ હમણાં જેમ જમાવટ થઈ ગઈ છે તો કોણ આ વૈભવ સૂર્યવંશીના ગામનો માણસ છે એમ કે એના ગામનું કૂતરું હોય તો કે વૈભવ સૂર્યવંશીના ગામનું કૂતરું છે, સમજી લ્યો. એવી રીતે નરેન્દ્ર મોદી એ સમજી ગયા કે આ જેનજી એક એવી બચપન જેને કહી શકાય નાદાનિયત એવી પેઢી છે, એની સાથે બથોડા લેવામાં મજા નહીં.
એના કરતા બથોબથ આવવા કરતા એને આપણે ગળે વળગાડી લ્યો, એટલે ઈ આપોઆપ શરમાઈને આપણા થઈ જાય, કમસે કમ વિરોધી તો ન રહીએ. જી પાકિસ્તાનમાં આપણી જેવી લોકતાંત્રિક વ્યવસ્થા નથી. જ્યાં વડાપ્રધાન કોક છે અને હાલે છે સમીરભાઈનું મુનીરનું, આપણે જાણીએ છીએ. જી ત્યાં સૈન્ય વડાનું જ બધું હાલતું હોય છે, અને એ લોકોની ક્રૂરતાની ચરમસીમા દુનિયા આખી એની સાક્ષી છે. એના પોતાના વડાપ્રધાનો જે હતા અને રાષ્ટ્રપતિ હતા એને છોડ્યા ન હોય તો એ જેનજીની ઉપર તો એ ફાયરિંગ કરવામાં થોડા પાછા. પણ અત્યારે પીઓકેમાં શું થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ ને. હમણાં કહેવાતી ચૂંટણી થઈ, લાશો ઢાળી દીધી કે નહીં, ક્યાં ગયું જેનજીન, શું થયું? અને પીઓકે તો ખેર મેન્ટલી પણ પાકિસ્તાન સાથે નથી, એટલે ત્યાં બગાવત ભયંકર ચાલી રહી છે. પણ જે અત્યારે પાકિસ્તાનના ગૃહમંત્રીએ કીધું તો આખું પાકિસ્તાનની વિરુદ્ધ નથી. સૈન્યની થોડાક વિરુદ્ધ હોઈ શકે, બીજી સરકારોની વિરુદ્ધ હોઈ શકે, પાકિસ્તાનની વિરુદ્ધ પાકિસ્તાનીઓ નથી. પીઓકેના લોકો પાકિસ્તાનની વિરુદ્ધમાં છે, પણ પાકિસ્તાનના લોકો પાકિસ્તાનની વિરુદ્ધમાં નથી જેટલા હોવા જોઈએ. એટલે ત્યાં આ સંભવ નથી. પણ આ ગૃહમંત્રી જેને આવું સ્ટેટમેન્ટ કર્યું છે કે પાકિસ્તાનમાં કોકરોચ જનતા પાર્ટી જન્મી ચૂકી છે, અને કોકરોચ જનતા પાર્ટી એટલે કે જેનજી, જો એમ કે એને બરાબર ટેકલ કરવામાં નહીં આવે તો એ ગમે તે હિસાબે આપણને હેરાન કરી શકે, એવી વાત કરીને એ ગૃહમંત્રીએ પોતાનું જે સ્થાન છે થોડુંક મજબૂત કરી લીધું. કારણ કે અત્યારે તમે ગિરીશભાઈ સર જાણો છો આપ કે અત્યારે ત્યાં સ્થિતિ જીગરજી શું છે. ત્યાં પીઓકે ઉકળે છે, એનું નક્કી નથી અહીંયા પાકિસ્તાન ભેગું રહે કે ન રહે, અને બલિસ્તાનથી માંડીને ત્યાં 4 ભાગ પડે એમ છે. પાકિસ્તાનના 4 એકર બળવા ચાલી રહ્યા છે. એટલે હવે દરેક રાજનેતાઓ જે છે એને એમ છે કે દેશનું જે થવું થાય, કમસે કમ મારું તો હાજુ થઈ જવું જોઈએ. એટલે એને આ ખાલી કાંકરી ચાળો જ કર્યો છે. તમને કહી દઉં કે જેનજી જો પાકિસ્તાનમાં વિફરે તો બધું થાય. આમ તો દુનિયાનું કોઈ પણ દેશમાં યુવાનો વિફરે તો બધું થઈ જ જતું હોય છે, પણ કેટલીક તાંત્રિક વ્યવસ્થા એવી છે કે ત્યાં લોકો, રશિયામાં તમે જાણો છો, એને પીલી નાખ્યા હતા ને બિલકુલ રોલરની નીચે યુવાનોને, અને જેના વિશે આપણે બોલીએ એટલું ઓછું છે. તો જ્યાં તાનાશાહી છે, જ્યાં લોકતંત્ર નથી, જ્યાં લશ્કરનું મેઇન ઓલું છે પ્રાધાન્ય, ત્યાં આવું સંભવ નથી. પણ જેનજીને કહીને, કારણ કે જેનજી એટલે નવી પેઢી, તમને 20-30 વર્ષના ઘરાક મળી રહે. જો ને હાવ સરળ